તો જય દ્વારકાધીશ. તો ભાઈ આજથી હું આ નવું બ્લોગિંગ ચેનલ બનાવી છે. તો ભાઈ હજુ સુધી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી દો. અને ભાઈ પહેલી વાર બ્લોગિંગ કરું છું તો ભાઈ થોડું તો પેલું લાગે. આવું નથી ભાઈ કે મેં બ્લોગિંગ નથી કરી. ભાઈ મેં ઘણી બધી ચેનલ બનાવી ચૂક્યો છું, ગેમિંગની, બ્લોગિંગની ઘણી બધી ચેનલ બનાવી છે. અને પણ મેં ગુજરાતી ચેનલ નથી બનાવી. આ પહેલી વાર આ ગુજરાતી ચેનલ બનાવું છું અને હું ગુજરાતી છું એ મને બહુ ગર્વ છે કે હું ગુજરાતી છું. અને ભાઈ ગુજરાતી લોક આગળ જલ્દી વધશે, કેમ કે ભાઈ ગુજરાતી લોક ગુજરાતીને સપોર્ટ ઘણો કરે છે, એ માટે ગુજરાતી લોક ઘણા આગળ વધે છે. એ ભાઈ માઇન્ડથી ચાલે છે કે એ લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતી લોકો અમારા લોકોને સપોર્ટ કરશે, એટલો ગર્વ છે. તો ભાઈ હજી સુધી તમને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરી લો. અને આજથી હું બ્લોગિંગ ચાલુ કરું છું. ભાઈ આજે તું અહીંયા છું, હમણાં તો હું મુંબઈમાં છું. તો ભાઈ હું આજથી ચેનલ ચાલુ કરી છે બ્લોગિંગની. અને હું તમને આખું મુંબઈ બતાવીશ ભાઈ. જેવો ટાઈમ આવશે એવું એ ટાઈમ પર હું તમને આખું મુંબઈ બતાવીશ. હું ક્યાં રહું છું, કેવી મારી દુકાન છે. અને મારી ફેમિલી તો હમણાં ગુજરાતમાં છે, બનાસકાંઠા. તો હું જઈશ તો મારી ફેમિલી પણ બતાવીશ, મારી જે ખેત છે એ પણ બતાવીશ, ભાઈ બધું બતાવીશ. તો ભાઈ એ માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. અને ભાઈ શું ખબર, આજે તો ભાઈ મારી પાસે એટલી ઇન્કમ નથી, એટલી મારી સેલેરી નથી, કેમ કે મારી સેલેરી જે 20,000 રૂપિયા મહિનાની. તો ભાઈ બ્લોગિંગ ચાલુ કર્યું છે. મારું એક યુટ્યુબર્સ, મારો એક સહારો છે કે હું યુટ્યુબમાંથી પૈસા કમાવી શકું. કેમ કે ભાઈ મને એટલો ગર્વ છે કે હું યુટ્યુબમાંથી પૈસા કમાઉં, સોશિયલ મીડિયામાંથી પૈસા કમાઉં. અને ભાઈ એ માટે તમારે મને સપોર્ટ કરવો પડશે ભાઈ. અને સપોર્ટ તો ભાઈ કરવો જ પડશે, કેમ કે હું ગુજરાતી છું અને તમે પણ આ ગુજરાતી ચેનલમાં જ આ બ્લોગિંગ દેખો છો અને આ ગુજરાતીને દેખો છો. તો ભાઈ તમે ઘણા લોકોને સબસ્ક્રાઈબ કર્યા હશે, ઘણા લોકોને ફોલો પણ કર્યા હશે ઇન્સ્ટાગ્રામમાં. તો ભાઈ મને પણ કરી લો અને મારી બાજુમાં ઇન્સ્ટાગ્રામ આઈડી એને જઈને તમે ફોલો કરી લેજો. અને ફેસબુક આઈડી પણ બનાવું છું જલ્દીથી, એનામાં પણ વિડીયો આવશે. આનામાં રોજ વિડીયો આવશે મારા બ્લોગિંગના. અને ભાઈ તમને બહુ જ મજા આવશે. ભાઈ સ્ટાર્ટિંગમાં તમને મજા નહીં આવે, પણ ઘણા સમય પછી, 1 મહિના 2 મહિના પછી તમને બહુ મજા આવશે દેખવાની. કેમ કે ભાઈ હમણાં તો હું અહીંયા છું મુંબઈમાં, એટલે તમને થોડી ઓછી મજા આવશે. કેમ કે મને ઘણો ટાઈમ નથી મળતો બ્લોગિંગ બનાવવાનું. અને મારામાં ટેલેન્ટ છે કે હું બ્લોગિંગ સારું બનાવી શકું, એટલું મારું ટેલેન્ટ છે. કેમ કે ભાઈ હું ઘણા વર્ષોથી બ્લોગિંગ બનાવું છું, પણ વિડીયો ડાલતો નથી. અને નાખું તોય પણ હિન્દીમાં નાખું છું. હિન્દીવાળા મને કોઈ સપોર્ટ કરતા નથી, એ માટે મેં આ ગુજરાતી ચેનલ બનાવી. તો ભાઈ હવે હજુ બધી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચલો ભાઈ હું આગળ તમને બધું બતાવું, જેમ આવે એમ તેમ બતાવું. આપણી ગોજામાં શું વાગે છે મારા? અરે ભાઈ આમળા આજે હું તમને બતાવી દઉં. આમળા આમળા છે, આમળા ભાઈ આ મુંબઈમાં મળે છે આમળા. ભાઈ હું આમળા બહુ ખાઉં છું, મજા આવે છે, બહુ ખાવાની પણ મજા આવે છે. ચાલો ભાઈ હું આગળ તમને બધું બતાવું છું, શું શું છે, શું શું નથી. હું કેમ જોબ કરું છું, શું નથી શું નથી, ભાઈ બધું બતાવીશ તમને. મરીન ડ્રાઈવ લઈ જઈશ ભાઈ, મુંબઈની ફેમસ જગ્યા તમને બતાવીશ, બધું પણ બતાવીશ. મારા દોસ્તારો કેટલા રહે છે ભાઈ, એ દોસ્તારોથી તમને મળાવીશ, બધું બતાવીશ. તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ચલો ભાઈ આગળ વાત કરીએ ભાઈ આગળ શું થાય છે. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું મારી દુકાનમાં. અને ભાઈ આ જે ઉપરનો ભાગ, દુકાનની ઉપરનો ભાગ, આ જે સ્ટોક રૂમ છે ભાઈ, આખું જે દેખાય છે ને તમને, આ બધું સ્ટોક રૂમ છે. આ સાઈડ આ બધું સ્ટોક રૂમ છે. અને જે દુકાન છે અમારી, આ નાની દુકાન છે. એક મોટી દુકાન છે એ થોડી દૂર છે, 10-12 દુકાન છોડીને પેલી સાઈડ છે. તો આ ઉપરનો ભાગ જે આ સ્ટોક રૂમ છે, આ ખાલી 4 ફૂટ છે. એટલે આની જે હાઈટ છે ને ઉપરથી નીચે સુધી, તો એની 4 ફૂટ હાઈટ છે. મારે આમ ઝૂકી નહીં રહેવું પડે, ઊભો તો થઈ નહીં શકતો, નહીં તો માથું ટચ થઈ જાય છે ઉપર. તો આ મારું સ્ટોક રૂમ છે. અને આ બધો માલ છે, અલગ અલગ કંપનીનો માલ અહીંયા ઉપર પડ્યો છે. જે પણ કસ્ટમરને ઘટતું હોય, જોતું હોય માલ, તો ઉપરથી મંગાવે અને આપણે નીચે આપી દેવાનો. તો આ ઉપરનો ભાગ છે. અને નીચે મારી દુકાન છે. દુકાન પણ તમને બતાવું ને કે નીચે કેવી છે. તો દેખો નીચે मैं તમને દુકાન બતાવું છું, કેટલી હાઈટ નીચે છે, કેટલું માલ્યું ઉપર છે. આ નીચેની જગ્યાએ ઉપર બેઠો છું. અને માલ પણ આવ્યો છે, દેખો તમે, નવી કંપની માલ આવ્યો છે. તો ઉપર ભાવ મારવો પડે એને, ભાવ મારીને પછી નીચે જાય સેલ કરવા. તો એ પછી વેચાણમાં આવ્યું છે.
કસ્ટમરને વેચી નાખીએ એ માલને આવી રીતે હોય અહીંયા. ચલો આગળનું પણ તમને ધીરે ધીરે બતાવું, બધું પણ બતાવીશ ધીરે ધીરે.